વિજ્ઞાન. નમસ્કાર જીટીપીએલના મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. તારીખ 28 નવેમ્બર 2025ના રોજ શનિ થશે માર્ગી. શું થશે તમારું, શું થશે મારું, અને શું થશે આપણા સૌનું, એની એક અનેરી અદ્ભુત વાત. સોનું, ચાંદી, શેરબજાર, ધર્મ, રાજકારણ, કુદરત, કુદરતી આપત્તિઓ અને એવી અનેક વિશેષ વાતો. અને હા, તમારી રાશિની વાત તો કરીશું જ. તો જોતા રહો અમારો શો જીટીપીએલ ગુજરાતી ઉપર રોજ સવારે 8:30 વાગે ચેનલ નંબર 282 ને ટ્યુન કરી અને સોફામાં બેસી તમારી અંગત સંગત વાતો જ્યોતિષના આધારે જાણો, માણો, મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અને નૂતન વર્ષના શુભ દિવસો પછી આપનું ફરીથી એક અહીંયા સ્વાગત છે જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં. મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ. નમસ્તે મારા વહાલા દર્શક મિત્રો. સંવત નવું આવ્યું, નવી નવલી વાતો લાવ્યું, પરંતુ આ કેટલાય સંવતો દરમિયાન મારી પડખે સાથે ઊભા રહેલા મારા અસંખ્ય કેમેરામેન મિત્રો, શૈલેષભાઈ, પિન્ટુભાઈ, પ્રવીણ કાકા, જોશીભાઈ, ભાવેશભાઈ, અસંખ્ય તેનું કે નામી અનામી કેમેરામેન મિત્રો, અમારા હેડ જીટીપીએલના અશોકભાઈ મારી પડખે સતત ઊભા રહ્યા છે. સફળતા કોને કહેવાય? સફળતાનું સાફલ્ય એટલે તમને જે ઊભા રાખી શકે. તો આજે હું તમારી સમક્ષ અડીખમ છું અને મૂળ કારણ આ લોકો બિહાઇન્ડ ધ સ્ક્રીન જેને કહેવામાં આવે છે, કર્ટેન, બિહાઇન્ડ ધ કર્ટેન, એ લોકોનો ખૂબ આભારી છું. નવું સંવત છે, શનિની વાતોની શરૂઆત કરી છે. અશોકભાઈ કીધું પંકજભાઈ શનિની વાતો કરીએ. મેં ચલો ભાઈ શનિની વાતો કરીએ. ક્યાંક શનિ આવે નાખુશ થઈ જવાય, પણ નાખુશ થવાની કોઈ વાત જ નથી. શનિ જેવો કોઈ ખુશ કરનારો ગ્રહ નથી. આપણે એવું માનતા હોઈએ છીએ કે ભાઈ શનિની પનોતી આવશે એટલે બરબાદ થઈ જઈશું, સૂર્ય પર શનિનું ભ્રમણ આવશે એટલે બરબાદ થઈ જઈશું, પનોતી આવશે એટલે તહેસ નહેસ થઈ જવાશે, દુઃખનો દરિયો ઉભરાશે અને એની અંદર આપણે ડૂબી જઈશું. આવી અસંખ્ય વાતો, ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા, ગ્રહો વિશેની અલ્પ માહિતી, અલ્પ જ્ઞાન, ઓછું જ્ઞાન તમને ક્યાંક ને ક્યાંક જીવનમાં ખોટા રસ્તે લઈ જતું હોય. So let us move to the genuine knowledge of astrology through this show જ્યોતિષ એક વિજ્ઞાન. અશોકભાઈ. બિલકુલ બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આપણે ગત એપિસોડમાં જે આપણને ખૂબ જ મોટી સંખ્યામાં આપણને જે સવાલો મળ્યા હતા અને નવા વર્ષમાં જ્યારે શનિને લઈને દર્શક મિત્રોમાં ઉત્સુકતા છે અને શનિની ખૂબ સારા પરિચય તમે આપ્યા. અને મુખ્ય જે વિષય છે કે ભાઈ શનિ સાથે અન્ય ગ્રહોની યુતિમાં એ જાતક ઉપર કેવા પ્રભાવ કરે છે એની વાત છે. ત્યારે પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે શનિ સાથે સૂર્ય અને ચંદ્રની વાત કરી હતી. એ બંનેનું કન્જક્શન એ વ્યક્તિ પર કેવા પ્રભાવ કરે છે અને શનિનો મૂળભૂત જે સ્વભાવ, પરિચય અને એનું જે એક રિવોર્ડ જે છે, જે એક કર્મનો એક એ છે, તો એ શનિ કેવા આખરે પરિણામો આપતા હોય છે એની તમે ખૂબ સુંદર વાત કરી હતી. ત્યારે પંકજભાઈ, આજે અન્ય ગ્રહોની યુતિમાં આપણે ખૂબ જ એવા એક ઇન્ટરેસ્ટિંગ ગ્રહોની વાત કરીશું કે મંગળની વાત કરીશું. શનિ સાથે જો મંગળની યુતિ હોય જાતકની કોઈ કુંડળીમાં એટલે કયા સ્થાનમાં, તો એ કેવા પ્રભાવ કરે? તો શનિ મંગળની યુતિ એ જાતકને કેવા પ્રભાવ કરે? શનિ મંગળનું વિરોધાભાસી વલણ. મને લાગે છે આ શો આપણો શનિ મંગળ ઉપર વિશેષ એક કેન્દ્રીકરણ કરીએ તો વધારે મજા આવે. બિકોઝ મારા જ્યોતિષિક કાળ 42 વર્ષનો જે મારો સમય છે એની અંદર મોટાભાગના પ્રશ્નો
એવા આવે છે કે હું પોતે ઘણી વખતે મારી શરૂઆતની કારકિર્દીમાં મિત્રો મૂંઝાઈ ગયેલું છું. જેમ કે કુંડળીમાં મંગળ દોષ હોય, મા બાપના સંતાનની કુંડળી ના આવે, પંકજભાઈ મંગળ દોષ છે, જ્યોતિષી અમને એવું કહી કે સામે શનિ બેસાડ દો, તો આમાંથી એક કજોડું પેદા થાય. બિલકુલ એક એવું યુગલ પેદા થાય કે જે યુગો સુધી લડતું રહે. આ શનિ મંગળ માત્ર શનિ મંગળ નથી, પણ તમારા લગ્ન જીવનની અંદર એ ક્યાં દુઃખ આપવું ને ક્યાં સુખ આપવું એ નિર્માણ અને નક્કી કરનારા બે અગત્યના ગ્રહો છે. શનિ પ્રલંબ લાંબી ચાલમાં ચાલનારો છે, તો મંગળ એગ્રેસિવ માત્ર 45 દિવસ એક રાશિમાં ચાલનારો છે. મંગળ ભાઈ પાંડુનો કારક છે, મંગળ યોદ્ધો છે, મંગળ લાલ છે, મંગળ એગ્રેસિવ છે, મંગળ ક્રોધીલો છે, મંગળ શસ્ત્ર છે, મંગળ શાસ્ત્ર છે, મંગળ લાલ છે. મંગળ દરેક કાર્યમાં મંગલમય વાતાવરણ ઊભું કરનારો ગ્રહ છે. કંકોત્રી છપાય, આમંત્રણ પત્રિકા હોય તો આ મંગલ પર્વ પર પધારજો અને આ મંગલ પર્વ મંગલ ઘડીએ તમારી હાજરીમાં અભિવૃદ્ધિ કરી અને પ્રસંગને દીપાવજો. એનું નામ મંગળ છે. શનિ જે બીજી બાજુ, એને મંગળ ગમતો નથી. મંગળ જે આ બાજુ, એને શનિ ગમતો નથી. કારણ કે બંનેની કાર્ય પદ્ધતિ અલગ છે, બંનેના લક્ષણો અલગ છે, બંનેની વાતો અલગ છે, બંનેના ગુણધર્મ અલગ છે, બંનેની ચાલ અલગ છે, બંનેના લક્ષણો અલગ છે, બધું અલગ છે. કુંડળીમાં મંગળ દોષ હોય 1, 4, 7, 8, 12 સ્થાનની અંદર મંગળ દોષ. આ શોની અંદર અશોકભાઈ હું અસંખ્ય વખત કહી ચૂક્યો છું. જન્મ કુંડળીના પ્રથમ, ચતુર્થ, 7મા, 8મ અને 12મા ભાવમાં મંગળ હોય તો મંગળ દોષ કહેવાય. આજકાલ ચાલ્યું જેવું કે સંતાનો જલ્દી પરણે નહીં, એટલે ગમે તેમ કરીને ભાઈ આ શનિ બેહાડ દો, પણ એમાં આપણી લાઈફ બેસી જાય, તમારું લગ્ન જીવન બેસી જાય. આ શુદ્ધ અને શાસ્ત્રોક્ત વાત છે. કેમ ના કરાય? કારણ કે બંનેના લક્ષણો જ અલગ છે. શનિ મંગળની જ વાત છે, હું કોઈ ડિટેલ નથી થતો, પણ વધારાના પોઈન્ટ્સની ચર્ચા કરું છું, તમને જ્ઞાન આપું છું કે લગ્ન જીવનમાં શનિની સામે મંગળ ના બેસાડાય. કેમ? મંગળ સેનાપતિ છે, શનિ સેવક છે. મંગળ એગ્રેસિવ છે, શનિ ધીરો છે. મંગળ મર્દ છે, શનિ નપુંસક છે. એક અંધકાર છે, એક લાલ છે. લગ્ન જીવનની અંદર પ્રથમ રાત્રિએ જો કોઈ ગ્રહની જરૂર પડતી હોય તો એ મંગળ છે. કારણ કે સીધો સેક્સના પ્રાધાન્ય સાથે પ્રધાન બનીને ઊભો રહેતો હોય કોઈ, તો આ યુદ્ધો મંગળ છે. શનિ તમને લગ્ન જીવનમાં ક્યાંક નમાલા બનાવીને મૂકે છે, કારણ કે સેક્સનો વિરોધી છે, નપુંસક ગ્રહ છે, જેને અંગ્રેજીમાં ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવે છે. આ વિરોધાભાસી વલણ છે. તો મંગળ સામે શનિ બેસાડો શું થાય? કદાપી આવું કરતા નહીં. એક ઘઉં હોય, એક અડદ હોય, એક લાલ હોય, એક વાદળી હોય, એક ધીમું ચાલતો, એક ઝડપી ચાલતો હોય, એક બંને એકબીજાના શત્રુ હોય, એક યોદ્ધો હોય, એક સેવક હોય, એક એગ્રેસિવ હોય, ઢીલોઢસ હોય, તો પછી બંનેનું મિલાન ક્યાં થાય? મને સમજાવો તમે. કઈ જગ્યાએ મિલાન થાય? એક શસ્ત્ર છે અને બીજું બિલકુલ નિશસ્ત્ર છે. એક લગ્ન જીવનના તમામ સુખ સાથે જોડાયેલો કંકુત્રીમાં છપાનારો ગ્રહ છે, અને બીજું બાજુ કંકુત્રીમાં કેમ કરીને ઘૂસ ના મારે એવો શનિ ગ્રહ છે. બરોબર? તો આ જે મિલાન છે શનિ મંગળ વચ્ચેનું, એ લગ્ન જીવનમાં મહેરબાની કરીને જે મા બાપ વાલીઓ જોઈ રહ્યા છે એ ખાસ આ જ્ઞાન પ્રાપ્ત કરજો કે ભાઈ લગ્ન જીવનમાં યાર આ નહીં ચાલે. મંગળ સામે શનિ નહીં બેસાડાય. શનિ શનિનું કામ કરે, મંગળ મંગળનું કામ કરે. બંને અલગ અલગ કામ કરતા અલગ અલગ ક્ષેત્રના ગ્રહો, એમને એક જગ્યાએ સામે બેસાડીને એનું બેલેન્સિંગ કરવાની વાત આવે, એમાં ક્યાંથી મજા આવે? એટલે અહીં ક્યાંક વાતમાં દમ છે, અને આ દમ એને જો તમે સમજી શકો તો તમારા લગ્ન જીવનનો દમ આવે. અને જો નહીં સમજો તો પેલો દમ છે ને ઉધરસ ખાંસી વાળો એ શરૂ થઈ જશે લગ્ન જીવનમાં. સો બી કેરફુલ while matchmaking of કુંડલીસ, હોરોસ્કોપ્સ, કે મંગળ સામે શનિ નહીં બેસાડવાનો એટલે નહીં બેસાડવાનો. હવે વાત કરીએ શનિ મંગળ પાછી. હશે કોઈ પૂછ્યું શનિ મંગળની વિશેષ વાતો? તો વિશેષ વાતોની અંદર એક જ વાત છે કે જેની કુંડળીમાં મારી 42 વર્ષની કારકિર્દી દરમિયાન શનિ મંગળની યુતિ જોઈ હોય એવા જાતકો જિદ્દી છે. તો જોજો, આ જ્ઞાન આપું તમને.
કોઈની કુંડલી હાથમાં લેજો, શનિ મંગળની યુતિ હોય ને એ માણસ જિદ્દી હશે. એ માણસ શક્તિ, વહેમીલો, જિદ્દી અને પોતાની વાતને પકડી રાખનારો હશે. ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ ખૂબ હશે એનામાં. કારણ કે શનિ મંગળનું તુમુલ યુદ્ધ એ જાતકને પરેશાન કરે છે. આવા જાતકોને અંગ્રેજીમાં સ્ટબોર્ન જાતકો કહેવામાં આવે છે. જિદ્દી, પોતાનું ધાર્યું કરનારા, એવા જાતકો આ શનિ મંગળની યુતિવાળા છે. શનિ મંગળની યુતિ થાય એટલે મોટું નુકસાન એ થાય કે જો શનિ મંગળ પર હાવી થાય તો તમે નબળા, નિર્માલ્ય એવી પ્રકૃતિના જાતક થઈ જાઓ. જો મંગળ શનિ પર હાવી થાય તો તમે એગ્રેસિવ, રૂઠો તો ફાંસી આપનારા અને જીજો તો રાજ આપનારા, એ પ્રકારની પ્રકૃતિ તમારી થઈ જાય. શનિ અને મંગળ ભેગા થાય તો મંગળની નિડરતા ઉપર, શસ્ત્ર ચલાવવાના શાસ્ત્ર ઉપર, શસ્ત્ર નિપુણતા ઉપર શનિ ઘા કરે, તમને નિર્માલ્ય બનાવે, નબળા બનાવે અને અભિમન્યુમાંથી શિખંડી બનાવે. કહેવાય છે કે કર્ણને જ્યારે મારવામાં આવ્યો, એને જ્યારે કુરુક્ષેત્રની અંદર જ્યારે એને હણવામાં આવ્યો ત્યારે શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે અર્જુનના બાણની અંદર મંગળનું પ્રાધાન્ય હતું અને યોગાનું યોગ, કવચ કુંડળનું દાન આપવાના કારણે કર્ણની અંદર શનિનો પ્રવેશ થયેલો એટલે ડરી ગયેલો, પ્રાર્થના કરતો હતો, એ પ્રભુ નિશસ્ત્ર છું. નિશસ્ત્ર છે તો સામે શસ્ત્ર એ મંગળ છે ને ભાઈ અર્જુન પાસે. આનું નામ વિજ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું વિજ્ઞાન, વિશેષ જ્ઞાન. શાસ્ત્રોની અંદર પણ અને ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રની અંદર તમારી પાસે પૌરાણિક જ્ઞાન હોય, માઇથોલોજી હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આપણા મહાકાવ્યો, એનું જ્ઞાન હોય તો તમે લોકોને સમજાવી શકો છો કે ભાઈ આ વસ્તુ આમ થાય અને આ વસ્તુ આમ થાય. છેવટે તો દરેક જ્ઞાનનો હિસાબ કિતાબ તો એક જ આવે છે, દરેકને સુખી થવું છે, ખુશ રહેવું છે. તો ખુશી ક્યાંથી આવે છે? સાચા જ્ઞાનમાંથી. સાચું જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાનને મેળવવાની તડપ અને તરસમાંથી. તડપ અને તરસ ક્યાંથી આવે છે? તમારે પેશનમાંથી. પણ આજકાલ પેશન નહીં, ફેશનનો જમાનો છે. સારા દેખાવ, મોજ શોખ પાડવા, જલસા કરવા. એટલે ભાઈ તમારી કુંડલીમાં મંગળ શનિ છે, એનું શું કરશો? જલસા બાજુમાં મુકાઈ જશે. તમે જીદ્દી બનાવશે, ક્રોધીલા બનાવશે, એગ્રેસિવ બનાવશે, કાં તો નિર્માલ્ય બનાવશે, નિશસ્ત્ર બનાવશે, તમારા કામ અટકાવશે. આ શનિ મંગળ 7મા સ્થાનમાં હોય તો લગ્ન જીવનનો વિચ્છેદ આપે, પતિ પત્નીનું સ્થાન છે. 8મા સ્થાનમાં તો હરસ મસાની બીમારી આપે, ભગંદરની બીમારી આપે. બોલતા જ જ્યાં પીડા થાય, એ જ્યારે થાય ત્યારે તો કેવી પીડા થાય? હે હરસ મસા ભગંદર હરસના આંસુ છે. હરકના નહીં, હરસના આંસુ. હરસના આંસુ, હર્ષના આંસુ, હરસના આંસુ. બરાબર છે. કા રોગ આપે ત્યાં. ભાગ્યસ્થાનમાં યુતિ બેઠી હોય તો સંઘર્ષમય, તમને ભાગ્યમાં વૃદ્ધિમાં અટકાવ આવે, ધીમો ભાગ્યોદય થાય, કકડાટ થાય ભાગ્યોદયમાં. 10મા સ્થાનમાં આવે તો પિતાને નુકસાન કરે, કર્મમાં તમને પીછેહટ કરાવે, ધંધા વ્યવસાયમાં નુકસાન કરાવે. 11મા સ્થાનમાં આવે તો લાભ અટકાવે. 12મા સ્થાનમાં આવે તો જેલ યાત્રા કરાવે, ખોટા વ્યય કરાવે. 1મ સ્થાનમાં આવે તો માદા રાખે. બીજા સ્થાનમાં આવે તો ધન ને કુટુંબની કઈ બોલતો નથી. 3જા સ્થાનમાં આવે તો ભાઈ બાંડુ થી પરેશાની, પડોશીઓ સાથે ઝઘડા. 4થું સ્થાનમાં આવે માતા, જમીન, મકાન, વાહન, એમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ કરે. હૃદયની બીમારી આપે, ઓપન હાર્ટ સર્જરી આપે, કોલેસ્ટ્રોલ વધારે, બીપી વધારે. 5મ ભાવમાં આવે તો સંતાનથી હેરાનગતિ આપે. 6થા સ્થાનમાં આવે તો કોર્ટ કચેરી કબાડા, હેરાનગતિ, મોસાળ પક્ષથી નફરત, ચિંતા, વ્યાધિ, રોગ, શત્રુ. તો બધા સ્થાનની વાત કરીએ આ શનિ મંગળની યુતિમાં. આગળ જે બોલી એની યુતિની વાત કરીશું આપણે પહેલા. આ સ્વયંને પૂરો નહીં થવા દઈએ, પણ ધીરે ધીરે આગળ વધે નહીં. બેટ્સમેન 1 ને બધા ખેલાડીઓ 11 છે, અને અમારે ધીમે સમજીને એક બોલ રમીને તમને સારા શોટ આપવા પડે. આ શોની ખાસિયત જ આ છે. પુનઃ આવીએ શનિ મંગળ ઉપર કે શનિ મંગળ એટલે એક વાયુ છે ને એક અગ્નિ છે. અગ્નિ વાયુથી પ્રજ્વલિત પણ થાય,
અને અગ્નિ વાયુથી બુઝાય પણ ખરો. રાઈટ. જે શનિ મંગળની યુતિ છે એની અંદર એવું કહેવામાં આવે છે કે જો શનિ હાવી થાય તો એક સ્મશાનવત આગની જ્વાળાઓનો અનુભવ થાય, જો મંગળ હાવી થાય તો એક એવી શક્તિની આગ શરીરની અંદર પ્રજ્વલે કે સફળતાની દોટ અને દોડની અંદર તમે સફળતા અને સફળ પુરુષ તરીકે, સ્ત્રી તરીકે બહાર આવો, જાતક તરીકે બહાર આવો, એમાં લેશ માત્ર શંકા નથી. શનિ મંગળની યુતિ જ્યોતિષશાસ્ત્રમાં એક અસામાન્ય યુતિ છે, અસામાન્ય યુતિ, જેનું કન્સિડરેશન, જેનું વિવેચન, એનાલિસિસ બહુ અઘરું છે. કઈ રાશિમાં શનિ બેઠો હોય, મેષ રાશિમાં યુતિ જાય તો મંગળ આવી થાય, શનિ નીચ રાશિમાં આવી જાય, મંગળ સ્વગૃહ રાશિમાં આવી થાય, ત્રાટકે શનિ ઉપર, એટલે અગ્નિ તત્વ વાયુ તત્વ ઉપર આવી થાય. વૃષભ રાશિમાં આવે તો મંગળ નાસીપાસ થાય, કારણ કે મંગળની અસ્તની રાશિ છે. મિથુન રાશિમાં આવે તો મંગળ હેરાન થાય, કારણ કે શત્રુ ક્ષેત્રી રાશિ છે, શનિ માટે મિત્રની રાશિ છે. કર્ક રાશિમાં આવે તો ચોક્કસપણે મંગળ હેરાન થાય, કારણ કે શનિ ચંદ્રની રાશિ ઉપર હાવી થાય અને મંગળ ત્યાં નીચ રાશિમાં આવતા અને શનિ અસ્તનો બનતા આ યુતિ ખતરનાક પરિણામો આપે. મારી જિંદગીમાં, જીવનમાં, મારા જ્યોતિષશાસ્ત્રના અવલોકનોમાં મેં જોયું છે કે કર્ક રાશિની અંદર શનિ મંગળની યુતિ હોય, સિંહ રાશિની અંદર શનિ મંગળની યુતિ હોય, એવા જાતકો નિષ્ફળતાને વરેલા હોય. નિષ્ફળતા જાણે એમની પાછળ બરોબર આદુ ખાઈને પડી હોય ને એવો અહેસાસ, અનુભૂતિ, એનું નામ કર્ક સિંહ રાશિમાં શનિ મંગળની યુતિ. કન્યા રાશિમાં તમે જુઓ, ત્યાં પણ શનિ હાવી થાય મંગળ ઉપર. તુલા રાશિમાં પણ શનિ મંગળ ઉપર હાવી થાય, પણ વૃશ્ચિક રાશિમાં મંગળ શનિને છોડે નહીં સાહેબ. ધન રાશિમાં પણ મંગળ આવી જાય, મકર રાશિમાંથી ઉચનો થાય, ભલે શનિ સ્વગૃહી થાય પણ ત્યાં મંગળ શનિના ગાભા કાઢી નાખે. કુંભ રાશિમાં પણ શનિ હાવી થાય, મંગળ નબળો પડે. મીન રાશિમાં મંગળ હાવી થાય, શનિ નબળો પડે. આ બધી રાશિ વાઇઝ વાત કરી મેં, બિલકુલ તમને કન્જક્શનની જ વાત છે, યુતિની જ વાત છે. પણ વાત એટલી જ છે કે એક ઠંડો છે, એક ગરમ છે. શનિ ઠંડો છે, મંગળ ગરમ છે. શનિ ધીમો છે, મંગળ દોડે છે, ઓલિમ્પિકનો ખેલાડી છે. એટલે યુતિની અંદર શું થાય ખબર છે? એક પાછળ જાય, એક આગળ દોડે. આ યુતિમાં શું થાય તમને ખબર છે? એક ઠંડો પર એક ગરમ રહે, વિરોધાભાસી વલણ ઊભું થાય. આ યુતિમાં એવું થાય કે ના તો શનિ કામ કરી શકે, ના મંગળ કામ કરી શકે, અને બંને ગ્રહો કામ ના કરે. આ યુતિ તમારી કુંડળીમાં હોય એટલે તમારી અંદરથી એક નિરાશાના ભાગરૂપે, લઘુતા કૃતિના ભાગરૂપે તમારું વ્યક્તિત્વ કંઈક જુદું રચાય. આ પંકજભાઈ છે, ના ના ના, હા અશોકભાઈ, ના ના ના, હા ખરેખર તો સમજવાનું કે એમની કુંડળીમાં શનિ મંગળની યુતિ છે તો જ આવું શક્ય બને. બાકી આ વસ્તુ શક્ય બનવાની કોઈ શક્યતાઓ મને લાગતી નથી. અલબત્ત એક વિશેષ ભાગરૂપે આપણે સૂર્ય શનિની યુતિની આગળ ચર્ચા કરી તો મેષ રાશિમાં સૂર્ય હાવી થાય શનિ ઉપર, આ યુતિ મેષ રાશિમાં હતો. વૃષભ રાશિમાં હોય તો ન્યુટ્રલ જાય. મિથુન રાશિમાં હોય તો શનિ સૂર્યને ભારે પડે. કર્ક રાશિમાં હોય તો સૂર્યનો જય જયકાર થાય, શનિ નબળો પડે. હવે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ આગળના શોની અંદર સૂર્ય શનિની કઈ રાશિમાં યુતિનો એક વિશેષ ભાગ રહી ગયેલો એની ચર્ચા કરીએ છીએ. શનિ મંગળની વાત પૂરી થઈ ગઈ. હવે પૂરીની જગ્યાએ શીરો અને શીરાપુરીની એક થાળી નવી. સિંહ રાશિમાં યુતિ આવે તો શનિ નબળો પડે, સૂર્ય ભારે પડે, સ્વગૃહી છે. કન્યામાં આવે તો શનિ સૂર્ય પર હાવી થાય. તુલામાં આવે તો શનિની વાવા થાય, સૂર્યને બહુ પરેશાની થાય, સૂર્યમાં નીચ રાશિનો બની જાય. વૃશ્ચિક રાશિમાં બહુ અતિ ખરાબ રીતે જાતકનું વ્યક્તિત્વ બહાર આવે. ધન રાશિમાં સૂર્યનો જય જયકાર થાય, શનિ સૂર્યની યુતિ જો હોય તો. મકરમાં સૂર્ય આવી થાય, મકરનું સૂર્ય બળવાન. મકર સંક્રાંતિ પછીનો કહે છે ને ઉત્તરાયણ સૌથી બળવાન, એની અંદર મૃત્યુ થાય તો એ શ્રેષ્ઠ ગણાય. સૂર્યના આશીર્વાદ મળે, તમને બ્લેસિંગ્સ મળે સૂર્યના. કુંભ રાશિમાં શનિ હાવી થાય, મીન રાશિમાં સૂર્ય હાવી થાય. આ દરેકે દરેક યુતિની એક છણાવટ છે, અને સાચી છણાવટ એ જ્યોતિષનો વટ છે.
ચંદ્ર શનિની યુતિની પણ આપણે ટૂંકી ટચ વાત કરી લઈએ કે ચંદ્ર શનિ સાથે મેષ રાશિમાં જોડાય તો ચંદ્રને ખૂબ સહન કરવું પડે, માતાને ખૂબ સહન કરવું પડે. ચંદ્ર શનિની યુતિ વૃષભ રાશિમાં થાય તો ચંદ્ર બળવાન થાય, શનિ ઢીલો પડે. મિથુન રાશિમાં પણ શનિ બળવાન થાય. કર્ક રાશિમાં શનિ નબળો પડે, ચંદ્ર અતિ બળવાન થાય અને માતા તરફથી ખૂબ લાભ મળે. સિંહ રાશિમાં પણ ચંદ્ર બળવાન બને, શનિ અસ્તનો થાય, ચંદ્ર હાવી થાય. કન્યા રાશિમાં ચંદ્ર સેન્સિટિવ થાય, શનિ હાવી થાય. તુલા રાશિમાં તો સવાલ જ નથી, ચંદ્રને બહુ સહન કરવું પડે કારણ કે બધો શનિ માળા ઊંચનો થાય. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નબળો પડે એટલે શનિ હાવી થાય. ધન રાશિમાં ચંદ્રનો જય જયકાર થાય. મકર રાશિમાં ચંદ્ર વીક પડે, શનિ હાવી થાય, સ્વગૃહી છે. કુંભ રાશિની અંદર શનિ હાવી થાય, શનિ બળવાન છે, ચંદ્ર નબળો પડે છે. મીન રાશિમાં ચંદ્ર બળવાન થાય તો સૂર્ય શનિ, ચંદ્ર શનિ, મંગળ શનિ, આ એક પછી એક યુતિઓની ચર્ચા એક વિશેષ જ્ઞાન તમને પ્રદાન કરશે એવું હું ચોક્કસપણે માનું છું. જોતા રહો, અમારો શો, તમારો શો, આપણા સૌનો શો જ્યોતિષ એક વિજ્ઞાન. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે શનિ સાથે અન્ય ગ્રહોની યુતિમાં દર્શક મિત્રો આજે એક જબરદસ્ત બ્રહ્માંડના ગ્રહની આપણે યુતિની વાત કરી કે જ્યારે શનિ સાથે મંગળની વાત કરી અને શનિ મંગળની યુતિ જાતકની જન્મકુંડળીમાં આપણે પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી કે એ એક અસાધારણ યુતિ છે. અહીં પણ વાત કરી અને એના જે પરિણામો છે બહુ વિપરીત છે અને એ જબરદસ્ત માઠા હોય છે. ત્યારે એની સાથે નેક્સ્ટ એપિસોડમાં બી આપણે હજી આ બધી યુતિઓ અલગ અલગ રાશિ વાઇઝ કેવા પરિણામો આપે છે, ક્યાં શનિ ઊંચનો બને છે, ક્યાં નીચનો બને છે અને કયો ગ્રહ કેવી રીતે શનિના પરસ્પર જે પ્રભાવ થતા હોય છે ગ્રહોના એમાં કેવા પરિણામો, ક્યાં શનિ વધારે આપવું હોય છે તો ક્યાં શનિ દબાતો હોય છે. તો આ બધી બાબતો સમજવા જેવી છે અને શનિ લઈને જે આપણને સંદેશ છે તો જ્યારે અલગ અલગ રાશિમાં એની યુતિ એ જાતકને કેવા પ્રભાવ કરે છે અને એ પર્પઝથી આ ટોપિક આપણે કર્યો છે. દર્શક મિત્રો ખૂબ જ છે અને યુટ્યુબમાં બી આ જીટીપી ગુજરાતની સાઇટ ઉપર પણ મૂકીશું. તો શનિ સાથે અન્ય ગ્રહોની યુતિમાં બધા જ એપિસોડ મૂકીશું, જોજો. અને છતાં પણ આ સંદર્ભે આપના કોઈ સવાલો હોય, પ્રશ્નો હોય તો ચોક્કસપણે એ પણ લેવાનો પ્રયત્ન કરીશું નેક્સ્ટ એપિસોડમાં. પકડવી કાર્યક્રમમાં સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. તો નેક્સ્ટ એપિસોડમાં અન્ય ગ્રહો સાથે શનિની યુતિ, એના પ્રભાવ, એની વાત કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન, જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર જીટીપીએલના મારા વહાલા દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. તારીખ 28 નવેમ્બર 2025ના રોજ શનિ થશે માર્ગી. શું થશે તમારું, શું થશે મારું અને શું થશે આપણા સૌનું, એની એક અનેરી અદ્ભુત વાત. સોનું, ચાંદી, શેરબજાર, ધર્મ, રાજકારણ, કુદરત, કુદરતી આપત્તિઓ અને એવી અનેક વિશેષ વાતો. અને હા, તમારી રાશિની વાત તો કરીશું જ. તો જોતા રહો અમારો શો જીટીપીએલ ગુજરાતી ઉપર રોજ સવારે 8:30 વાગે ચેનલ નંબર 282 ને ટ્યુન કરી અને સોફામાં બેસી તમારી અંગત સંગત વાતો જ્યોતિષના આધારે જાણો, માણો, મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન.